સો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનો અમારી આ યુટ્યુબ ચેનલ સ્માર્ટ ટેકનોલોજી ફોર બ્લાઇન્ડમાં. અને મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં આજે 26મી જાન્યુઆરી છે અને 2025ની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે ઓલરેડી. તો 26મી જાન્યુઆરીની મારા અને મારા પરિવાર વતી આપ સર્વેને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કહેવાય ને કે માની લો કે તમારે કંઈ પણ કામ હોય કે કોઈ મીટિંગ અટેન્ડ કરવાની હોય કે કોઈ કંઈ પણ તમારે પર્સનલ કામ હોય એ સમયે તમે એવું ઈચ્છતા હોય કે તમારા નંબર પર કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો કહેવાય ને કે તમને ડિસ્ટર્બ ના કરે, કોઈ બીજા નંબર ઉપર કોલ ફોરવર્ડિંગ થઈ જાય અથવા તો સ્વિચ ઓફ બતાવે. જો તમે આવું ઈચ્છતા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો, અને જો તમારે આનું કામ ના હોય તો તમે વિડીયોને સ્કીપ કરી શકો છો. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. Home. Quick step. સો ફ્રેન્ડ્સ, As screen. Home. Quick. Back. Button. અહીંયા હું ફોન ડાયલર ઓપન કરીશ. Phone. Phone. તો માની લો કે મારે મારો નંબર કહેવાય ને કે મારા નંબર ઉપર તમને આ સેટિંગ કરીને બતાવવાનું છું. અને આ એ વાતની પણ નોંધ લઈ લેજો કે અત્યારે હું જે મેથડ બતાવી રહ્યો છું એ જીઓનું જે સિમ કાર્ડ હોય એના માટે છે, બરાબર. તો જીઓ સિવાયના કોઈ બીજાએ આ ખતરો કરવો નહીં તેવી ખાસ ચેતવણી. તો હું અહીંયા ડાયલ પેડ ઓપન કરીશ. Keypad. Button. Suggested. Showing default suggestion. તો અહીંયા આપણે પહેલાં એક નંબર ડાયલ કરવાનો છે, સ્ટાર 7. Asterisk. Asterisk. 2 5. 2. 2. Showing 1. autocomplete content. 1. 1. સ્ટાર 2 1 પછી ફરીથી સ્ટાર. Asterisk. Asterisk 21 asterisk. ઓકે, તો એને બોલી પણ દીધું છે, સ્ટાર 2 1 સ્ટાર. પછી જે વ્યક્તિના નંબર ઉપર તમારા કોલ ફોરવર્ડિંગ કરવા છે, બરાબર, એ નંબર તમારે નાખવાના છે. અને માની લો કે તમારે સ્વિચ ઓફ જ બતાવે એવું કરવું હોય તો તમે અહીંયા 10 વખત 0 ટાઈપ કરી દેશો, અથવા તો 10 વખત એકડા ડાયલ કરી દેશો, કે 1થી લઈને તે 10 સુધીના કોઈ પણ 10 આંકડા ડાયલ કરી દેશો તો કહેવાય ને કે સ્વિચ ઓફ બતાવશે. પણ ધ્યાન રાખજો કે બને ત્યાં સુધી 0નો જ પ્રયોગ કરજો. બીજો કરશો તો લગભગ બીજા કોઈ કોડ ડાયલ થઈ જશે ને એના પર તમારા કોલ ફોરવર્ડિંગ થશે તો તમારા પર કહેવાય કે કાર્યવાહી પણ થઈ શકે છે કાયદેસર. તો એ વાતની પણ ધ્યાન રાખજો, કારણ કે કોઈ ઓફિસરનો નંબર કદાચ ભૂલે ચૂકે થઈ ગયો એસટીડી નંબર તો એ ઇસ્યુ થઈ શકે છે, બરાબર. તો અહીંયા મારો પર્સનલ નંબર કોઈ બી નાખી દઉં છું, બરાબર. ઓકે, તો જોઈ શકો છો. 9. WXYZ. 9. 7. P. 5. 2. 2. 7. PQ. 7. Dial. But 0. 0. 7. 7. 7. 8. 5. 5. 4. 4. 0. 0. ઓકે, તો મેં અહીંયા નંબર નાખી દીધો છે. નંબર તમારો 10 આંકડાનો થઈ જાય ત્યારબાદ તમારે હેશ ડાયલ કરવાનું છે. 9. Pound. પાઉન્ડ પણ બોલી શકે છે, હેશ પણ બોલી શકે છે. તમારે જે બોલે ડાયલ કરવાનું બેમાંથી, બરાબર. તો એવું ના વિચારતા કે આપને હેશ કીધું હતું ને આમાં તો નથી બતાવતું. તો અહીંયા ફોન ડાયલરમાં તમને હેશ નહીં બોલે, પાઉન્ડ બોલશે. તો પાઉન્ડ પર ડબલ ટેપ કરીશ, અને હેશ બોલે તો હેશ કરજો. ડબલ ટેપ કરું છું, મતલબ કે પાઉન્ડ એન્ટર કરું છું. અને યાદ રાખજો, નંબર પછી એક જ હેશ લગાવવાનું છે, 2 થી 3 નથી લગાવવાના. 9,727,077,540 pound. ઓકે, હવે જોઈ લો તમે આખો નંબર. Dial. Pound. Send a message. Video. Add to account. Create new. Dial. Pound. 0. Send a message. Selected. Edit box. Phone number. Backspace. So, more options. Button. ઓકે, હવે અહીંયા હું ડાયલ બટન ઉપર ક્લિક કરું છું. ઓકે, Dial. Button. Phone. Phone. Showing default suggestions. MMI code started.
Phone services. Geo 4G message. ઓકે, તો કહેવાય ને કે તમે સાંભળ્યું છે કે જીઓ એમએમઆઈ કોડ સ્ટાર્ટેડ, મતલબ કે સ્ટાર્ટ થઈ ગયું છે. હવે હેડિંગ વાંચો જુઓ. Geo 4G message. જીઓ 4G તરફથી મેસેજ આવ્યો, જો વાંચો. Call forwarding new line. Registration was successful period. ઓકે, કોલ ફોરવર્ડિંગ સક્સેસફુલ એવું બોલે છે જુઓ. Call forwarding new line. Registration was successful period. હવે તમારે ઓકે આપવાનું છે. Okay. Button. ઓકે કરી દેશો એટલે તમારે સ્ટાર્ટ થઈ જશે. જો ડબલ ટેપ કરું છું, Phone. જેવું તમે ઓકે આપશો તરત જ એ તમારી સામેથી કીપેડનું જે ઇન્ટરફેસ છે હાઇડ થઈ જશે, મતલબ કે ગાયબ થઈ જશે. હવે જો મારા અહીંયા નંબર બધા આવી ગયા પાછા. Singer Mahesh Dudishan, mobile. Today. Heading. Back. Button. હવે તમને સવાલ એવો થશે કે અન્ય નંબર ઉપર ફોરવર્ડિંગ તો કરી દીધા, બરાબર, તો હવે આને પાછા હતું એમ કેવી રીતે કરવાનું, બરાબર. તો એના માટે તમારે ખાલી કહેવાય ને કે જસ્ટ એક નંબર ડાયલ કરવાનો છે. પહેલાં તો હું તમને કહી જ દઉં છું કે નંબર ડાયલ કરવાનો છે *413 અને કોલ ડાયલ કરી દેવાનો છે, બરાબર. એટલે આ વખતે તો એવું થયું કે મેસેજ લખીને આવ્યો આપણી સામે અને ઓકે કરવાનું આવ્યું એટલે ફોરવર્ડિંગ થઈ ગયા. પણ જ્યારે ખોલતી વખતે અલગ ઇન્ટરફેસ આવશે. તમે *413 ડાયલ કરશો અને ઓકે આપશો એટલે મતલબ કે ડાયલ કરશો ત્યારે કોલ લાગશે અને કંપની બોલશે કે તમારા નંબર પર ફોરવર્ડિંગની સેવા કેન્સલ કરવામાં આવી છે, એ ટાઈપનું બોલશે, બરાબર. તો આ એક પ્રોસેસ છે. અને નંબર મેં તમને અત્યારથી એટલા માટે કહી દીધો, આમ તો બતાવવાનો તો છું જ, પણ બાય ચાન્સ માની લો કે હું કોલ કરવાનો પ્રયત્ન કરું અને વિડીયો સ્ટોપ થઈ જાય રેકોર્ડિંગ થવાનું, તો અત્યારે એટલા માટે એડવાન્સમાં નંબર આપી દીધો, બરાબર. તો હવે હું કહેવાય ને કે આ નંબર ફોરવર્ડિંગની સેવા કેન્સલ કરવાનો પ્રયત્ન કરું છું, પણ કદાચ વિડીયો સ્ટોપ થઈ જાય તો સમજી જજો કે કહેવાય ને કે માઇક્રોફોન ઓફ થવાના કારણે આ થયું હશે, બરાબર. તો હું કોલ કરું છું. Keypad. 7 asterisk 4 4 4 1 1 3 3. તો *413 લગાવ્યા, ડાયલ કરીએ. Dial button. Phone. Phone. ઓકે, Favorites. Tab. તમે સાંભળ્યું હશે કે કોલ ફોરવર્ડિંગ તમારા નંબર પરથી નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. Selected. Recents. Tab. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજણ પડી ગઈ હશે અને વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ બેઝિક યુઝર સુધી શેર કરજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા અવનવા ટેકનોલોજીથી ભરપૂર વિડીયો તમે જોઈ શકો સૌથી પહેલાં. અને તમે પણ કોઈ પણ વિડીયો માટે કે પછી કોઈ પણ પ્રકારનું અમને સજેશન કરવા માગતા હોય તો કોમેન્ટમાં પોતાની રાય લખી શકો છો, અથવા તો જે પણ વ્યક્તિ અમને ઓળખતા હોય તે ડાયરેક્ટલી અમારો કોન્ટેક કરીને અમને પોતાનું સજેશન આપી શકે છે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, જેથી તમે અમને સજેશન પણ આપી શકો છો અને ગ્રુપમાં જોડાવા માટેની રિક્વેસ્ટ પણ કરી શકો છો. તો હું મળું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.